નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંગત આજે રૈયાધાર અને આસપાસના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રેશનના ત્યારે સંયુક્ત મેગા ડિપ્લોમેશન હાથ ધરવામાં આવ્યું હતું। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે જો કે મિત્રો જેમાં હત્યા, દાળ લૂંટ અને ઘરફોડ ત્યારે ચોરી જેવા ત્યારે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 38 ગુનેગારો દ્વારા ગેરકાયદેસર રીતે કકડાવવામાં આવેલી 65 મિલકતો પર પોલીસ ફેરવી દેવામાં આવ્યું હતું। આ કાર્યવાહી અંદાજે 6.52 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં ત્યારે આવી હતી। જો કે આ મિત્રો વાત કરીએ અને ત્યારે 82.70 લાખનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું। ડીસીપી જગદીશ બાનગવા અને એસીપી રાધિકા ત્યારે ભારવાની આગેવાની હેઠળ 3 પીઆઈ સહિત 7 પોલીસ સ્ટેશનના 116 પોલીસ કર્મચારીઓના વિશાળ કાફલા વહેલી સવારે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો 6 વાગે રૈયાધાર ગામ અને રૈયાધાર અને પરશુરામ ચોકડી જેવા વિસ્તારોમાં ત્રાટકી હતી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે રાખીને ડિપ્લોમેશન કામગીરી શરૂ કરી હતી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।